નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। કપડવંજ નડિયાદ રોડ પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર હીરાપુરા ગામના પાટિયા નજીક એસટી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અમૂલના પૂર્વ સરકારી ડિરેક્ટર તેમજ કપડવંજ એપીએમસીના પૂર્વ ચેરમેન જયેશ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। માહિતી મુજબ નડિયાદથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી એસટી બસ સવારે અંદાજે 10 વાગ્યાના સમયે હીરાપુરા પાટિયા નજીક પહોંચી હતી ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારમાં સવાર ભાજપના આગેવાન જયેશ પટેલ અને તેમના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી છે। જયેશ પટેલને માથા અને છાતીના ભાગે ગંભીર ચોટ વાગતા તાત્કાલિક સારવાર માટે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। અકસ્માતના સમાચાર મળતા જ પરિવારજનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 20થી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ એસટી બસ રોડની ખોટી સાઈડમાં આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા ચાલી રહી છે। ઘટના સ્થળે બસ રોડની વિપરીત સાઈડમાં ઊભેલી જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે। હાલ માટે એટલું જ। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ। ધન્યવાદ।